રાજા અટાણે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી દેજે ચોથી ફેરો કરો અરે યાદ રતનો એ રાઈતો રે તેડવા મને આવતો રે સગુણા તમે કાઈ ન બટા કાળો કે રાઈટો તમને કઈ શરમ દેવી જાય છે નથી બાજી આને તો ક્યાંય હાલે એવું નથી રહેવા દીધું ન ભાઈ એમ નહીં બટા મારે આપણું કાકા પડે છે બાજી એ આપણે આ રાજની બાગ જાવી દરેક મહેલ બાગ જાવી કા તો બાઈ વાતો કરતી હોય
કે સગોડાને તો એને હાહુ આવા દુઃખ દે એ નણદ આવા દુઃખ દે જાણે દુઃખના માથે ડુંગર તૂટી પડ્યા હોય બિચારી એ કેતો ક્યાંય હાલે એવું નથી રહેવા દીધું ન પાય લેવું ન હોય પણ શરમ થાવી જોઈ કપાળમાં કૂવો બચારી મને પટ 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 રાહુરા પાડવા હાલો હોઈ જાવ સવાર પડતા જો સપનું સાસુ પડશે ને તો કાંઈક જોયું જાય છે એ તો બેટા કરિયાવરમાં આહુડા સિવાય કઈ દીધું નથી બટા કેને પગ દુખે છે મને અમાન પગ કરશે ને તો કાકનાન ફૂલ પ્રાપ્ત થશે નકરું પિયર પિયર કરીને ભાન ભૂલી જાય સંભળાય છે એ સાંધડી હલકાવી ઓલે રતને સાંધડી હલકાવી રેલો હલકાવી ઓલે રતને સાંધડી હલકાવી રેલો આપી દો બેટે આવી કોઈ લાગે છે તો સાલા ઘરે ઘૂસી લો કેવું નગર છે ભાઈ પીપલ નગર છે પીતરગઢ આવી ગયા હા કોણ હે રાત કરે પટિયા દાદા એવું છે એ કોને પટિયા રાંધને કોણ છો તમે માણસ વચ્ચે કામ કરે ઓળખાતા નથી હે ઓળખાતા નથી એટલે જવું પડે અરે બટા કોણ છે તને નહીં હારે તું ઘડીક અંદર વયો જા અમને હું તને કોણ પસાવજે સામે વયો જા ના વયો જા અમને હું મોકલું છું કોણ આવી માથાકૂટ કરે છે ભાઈ એ કઈ જવાબ દેતો નથી એ જમકુ આવો માં બટા બકાલા વાળો આવ્યો છે 2 કિલો બટેટા લઈ લેતો લાવતભાઈ કઈ પકારું લેવા તો છે ખરું જ ને તમારો બાપ બકાલા વાળો નથી હામું જોવો પેલા એ સીધું એમ બકાલા વાળો ન કહી દે શું હોય એટલે આમ મોઢું સંભાળીને વાત આ તો કરશે મોટો પડે ને વાત કરું છું નકર તો કે છે ને ક્યાંથી આવે છે ભાઈ આ કે છે આવું જ કહું આ તેથી એટલે આનું કાક નામ નેઠો તો છે ને કાક છોકરો એ કાઢીને મૂક્યો છો છોકરો વ્યક્તિ આવું છોકરા વ્યક્તિ ના આવે હા. ત્યાંથી આવ્યો છો પહેલા એમાં તો એને કહેવાયો છે એ તાર બેન ને તેડવા આવ્યો છો તાર બેન આવી છે હવે તને ખબર છે ખબર જ નથી. કેટલાક સમય થઈ છે ભાઈ ઘણા એવા છે ઘણા વર્ષ થઈ છે 20 વર્ષ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા કેટલી તાર બેન આવી છે હા. હે બટા કેટલી વાર ભાઈ આજે લગન ક્યાં બધાય હોઈ ગયા તા અત્યારે 20 વર્ષે થોડે આવો તમને શરમ થાવી જોવી અત્યારે હું તમારા મોઢા લઈને થોડે આવો છો એ જમો. મારી બેનને તેડવા આયા મારી બેનને તેડવા આયા તમને શરમ થાવી જોવી એ બટા એ જમો. માણસ ઢોર ખવાય ને તોય માણા વાહે જાય આ તો માણાની જાય આયા કોઈ વાહે અત્યારે હું તમારા મોઢા લઈને થોડે આવો તમને શરમ થાવી જોવી જરા બોલો તાર બટા મેં તને બટેટા લેવા કીધું તો હું કરીશ તો તું આ ભંગારીઓ છે અરે લે, રજવાડું ભાઈ હાવ મને મને આવવા દે બટા મને આવવા દે હું કે છે આ કોણ છે આ ક્યાંથી આવે છે આ? આ કઈ ખબર નહીં પડતી આ એમ નહીં, ક્યાંથી આવી છો ભાઈ તમે માણસોને આમ સન્માન કરો છો એમ નહીં આ પૂછાય તો ખરા ને અરે ભાઈ તે હજી અમાર સન્માન તો જોયું એમ નથી નહીં આ જુવાન નીકળી આવે તો લબડવાટી કરતા તો મોટો ન પડતો પાત્રો આવી સીધો જીપા ચોરી કરવા માંડેલા તને શરમ ન થાય પેલા Direct સીધો આ ઓરવીએ માર ભાઈ ઓરો આ બાજુ બી આવો પેલા કોઈને પૂછો તમારી જીભડીઓ જોતા જેવું લાગે છે આવીએ મારા બાપા આને વધામણા કરવા પડે એમ છે આવીએ જમકો એને અહીંયા આવે દે મહેમાને અહીંયા આવે આવીએ આવો મહેમાન આવીએ આવો મારા ભાઈ આવીએ આવો એ વાત પકડો માં જો હું વાત કરાવ્યો છું બાકી આવીએ આવો ભાઈ ઓલા ભાઈ સિદ્ધેશ લાકડી હાથમાં જ છે એમ લાકડી લાગી થાય એટલે હું આ કે છે પિંગલગઢ નગરી છે વાત કરવામાં ધ્યાન રાખવી પડે આ પિંગલગઢ ની મહારાણી છે મારી માં કાળી નાંગણી નહીં જોઈ હોય જતી એટલે ધ્યાન રાખવી વાત કરવામાં બોલવા કરવામાં ધ્યાન રાખવી પડશે ખબર છે નંબર
હું આવ્યો છું આ મારી કોઈ નહીં આવે વાહે કાળી કોટડી પૂરી દઈશું હું આવ્યો છું મારી બેનને તેડવા આવીએ આવીએ અને મારે કઈ બગાડવું નથી અમારે બગાડવું નથી ભાઈ, અમારે નથી બગાડવું. મારા બાપુએ આવીએ હા આવું બોરોમી આવીએ બોરોમી. અમારે બગાડવું નથી ભાઈ. એટલે હું કેસો છું કોને તેડવા આવ્યો છું? કોને તેડવા આવ્યો છું? કોને તેડવા આવ્યો છું? મારી બેનને તેડવા કે દુની બેન તારે અહીં છે મારી બેન કીધું ને બટા આંકા કરી દે તું કેમ નહીં હા નહીં કોણ અકાલતો તું અકાલતો હા અરે પણ ગોઠડિયાના માણસો વાતો કરતા કે અહવાર એટલે અહવાર ઓ બાકી કેવું પડે અહવાર ઓ બાકી કેવું પડે અને લાકડી ક્યાં લીધી ભાઈ ખારી જવા દે ભાઈ ના જવા દે કેમ ખારી તમારા હાથમાં નો હારી લાગે કેમ એમને સારી લાગે તમને ખારી લાગે હા. નાયો છો કે મન થોડ્યો ગાય આવશો બટા એમ નહીં માને
આપણે આ બાયુને ખબર પડે હો. હું કેવો તમે ભણવા મળો હું કેવો છો તમે હું એમ કહું છું કે જો મારા સપના સાચા તો એની વાઈજી તો મને જવાની રજા તો આપશો ને એની વાઈ તો આપશો ને સપના આવે ભાઈ છે કે કામો કઈ કરવો નથી જરી તો કે મને પટકિયા પાડવા બટા તું કોણી ગઈ કેટલા વર્ષ થયા તું કોણી ગઈ કેટલા વર્ષ થયા માં હું પવણી ગઈ પછી મને કોઈ દી તમે રોતા જોઈ નહીં. કોઈ દી ન કોઈ જોઈ દી એવું લાગે તો મારે હાથું ખૂણા બેઠા બેઠા બિચારા રોતા હોય પણ એમ પાસે હું હાથ સવું એટલે મારે હાથ સવાડી એવી હા એમ તારી મને માની જોવે ને બાતો આમ સોધા રાસુડા ઢારું થાતી હોય મારે હાહુ ને મારે ગૌઢા હાહુ બેય ને એમને એમને કોણ કોણ છે તારે ન્યા હું છે ન્યા ભરોસો છે કઈ અરે સાસુમાં પિયરીએ મારો માડી જાય વીર પરણે છે બંધા સગુણા તને ખોટું બોલવાની કઈ રીત હોય છે મારી મેરી વાઈજી બધી બાયુને ખબર છે આયા જા બાયુ બેઠા ને એ બધાય બાયુને ખબર છે મારા દીકરા પ્રતાપની જાન લઈને આવ્યા તેની જવતલીઓ હું 500 રૂપિયાનો ફાડી લીધો તો ન ભાઈ લીધો તો ન ભાઈ અત્યારે મારે રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ છે બંધ થઈ જા કહું છું અરે ભાઈ કરે યાદ પર ગટ એ પિરાણું રણુજા ધામ ભાઈ છે આજે ભરગત પીરાનું રણોજા ધામમાં કહેવાય છે ભાઈ અરે તું એક વાતમાં સમજે કે સમજતી નથી હાલી ઓટી ગઈ ભુવા જેતી નથી અત્યારે રંગે મજે મજા હોવા ના ગઈ જાય છે ભાઈ અને સગુણા ભાઈ મારા સપના સાચા પણ તો મને જામની રજા તાર લગન થાય એ કેટલા વર્ષ છે બાબા આજે વર્ષો વીતી ગયા તાર લગન થયા આયુ કોઈ તાર વાહે લીધી તારે તમાર હું પિયર છોટી કોલો થાય તો શરમ થાય જોઈ એ માણાનો ઢોર હોય તો વાહે આવે તું તો પાણી જાય હાલો જો સપના સાચા પડશે ને હા ભાઈ તો હવારમાં કઈ ગયું જાય છે